નમસ્કાર. ફરી એકવાર વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં પ્રેરણા એટલે કે જરૂરિયાત એટલે શું અને જરૂરિયાતનું આપણા જીવનમાં શું મહત્વ છે અને જરૂરિયાતના ક્રમ વિશે આપણે ચર્ચા કરતા હતા, જેમાં મેસ્લો અને ફ્રોઈડ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે એની પણ વાત કરી. કારણ કે પરીક્ષાલક્ષી વાત કરીએ તો ક્યારેક એવું પૂછી લે તમને કે ભાઈ, જરૂરિયાતનો જે ક્રમ છે ફ્રોઈડનો અને મેસ્લોનો, એ કઈ રીતે એકબીજાથી, અથવા તો ફ્રોઈડનો સિદ્ધાંત વ્યક્તિત્વને સમજવા માટે અને મેસ્લોના વ્યક્તિત્વને સમજવા માટેના સિદ્ધાંતોમાં શું સામ્યતા છે અને શું ડિફરન્સ છે. તો તમે જોયું કે આપણે ફ્રોઈડ ભણી ગયા મનોવિશ્લેષણવાદ, અને મેસ્લોએ પણ મનોવિશ્લેષણનો જ ઉપયોગ કર્યો છે. બરોબર, સાયકોડાયનેમિક પદ્ધતિ જેને આપણે કહીએ છીએ. તો ફ્રોઈડે જે કંઈ વ્યક્તિત્વનું નિર્ધારણ કર્યું છે, વ્યક્તિત્વનું વિશ્લેષણ કર્યું છે, એમાં વ્યક્તિત્વ વિશે આપણને બહુ ખાસ કરીને ન ગમે એવી વાત વધારે કરી છે. જોકે એ વાસ્તવિક છે, પણ નોર્મલ વ્યક્તિને ફ્રોઈડની બધી જ વાત લાગુ ન પડે, જેની આપણે વિહંગાવલોકન એટલે કે ખૂબ મોટી ચર્ચા કરી ગયા 2 લેક્ચર સુધી. મેસ્લો અને ફ્રોઈડ બંનેના જે વ્યક્તિ પ્રત્યેના દ્રષ્ટિકોણ છે, એંગલ છે, એ બહુ જુદા છે. એકે વિકૃત વ્યક્તિત્વ એટલે શું, સૌમ્ય મનોવિકૃતિ, તીવ્ર મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ અને એની જરૂરિયાત કેવી હોઈ શકે એના વિશે વાત કરી છે. જ્યારે બીજી વ્યક્તિએ, જે લોકો માનસિક સ્વાસ્થ્ય ધરાવે છે, જે લોકો નોર્મલ છે, જે લોકો સમાજને કંઈક આપી શક્યા છે અને સમાજમાં જેનું પ્રતિનિધિત્વ આપણને ગમે છે, એવી વ્યક્તિ ગાંધી જેવી, કે જેણે દેશને આઝાદી આપવામાં પોતાનો મહત્વનો ફાળો નોંધાવ્યો, એવી વ્યક્તિ ગૌતમ બુદ્ધ, સ્વામી વિવેકાનંદ, ઓશો, આ બધી જ વ્યક્તિઓ ને ધ્યાનમાં રાખીને, એટલે કે જે લોકો સુપર ઈગો, એ લોકોમાં નૈતિકતા, પ્રમાણિકતા અને મન, વચન અને કર્મથી સુસંગતતા નિભાવી શકે છે, જાળવી શકે છે, એવી નોર્મલ અને સ્વસ્થ વ્યક્તિત્વની વાત કરી છે. ખાસ કરીને વિધાયક મનોવિજ્ઞાન એટલે કે પોઝિટિવ સાયકોલોજી, જે વ્યવહારુ શાખા છે મનોવિજ્ઞાનની, ખૂબ જ અગત્યની શાખા છે, અને હેલ્થ સાયકોલોજી, સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન, એમાં વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને આપણે પ્રેરણાની થોડી ઘણી વાત કરીશું. કારણ કે જો તમારું વ્યક્તિત્વ જે છે, તમારા વ્યક્તિત્વમાં પડેલા જે ગુણો કે લક્ષણો છે, એ લક્ષણોમાં સુસંગતતા હશે, એટલે કે ઈડ, ઈગો અને સુપર ઈગો, ત્રણેયમાં તમે સમતુલા જાળવી શકશો, તો એ તમારું જે વ્યક્તિત્વ છે એ ઉધ્વગામી વ્યક્તિત્વ હશે, એટલે કે પોઝિટિવ. તમે તમારા ભૂતકાળના અનુભવો ચેક કરો, શાંતિથી તમે વિચારો કે જીવનમાં તમે શું મેળવ્યું, શું ગુમાવ્યું, અને તમે નાના હતા ત્યારે કેવા હતા અને અત્યારે છો ત્યારે કેવા છો. તો એમાં તમને જો તમારી પ્રગતિ જ જોવા મળે, એટલે કે તમારો વિકાસનો દર જે છે એ બરોબર ચાલે છે એવું જોવા મળે, તો મેસ્લોના વ્યક્તિત્વ પ્રમાણે જેમ જેમ તમારી નાની નાની જરૂરિયાતો
ની પૂર્તિ થાય છે, તેમ તેમ તમારી એ જરૂરિયાતો તૃપ્તિ થવાને કારણે એક પોઝિટિવ થિંકિંગ એટલે કે વિધાયક વિચારોનું આંદોલન શરૂ થાય છે અને સામાજિક પ્રતિષ્ઠાથી માંડીને સલામતીની જરૂરિયાત, પ્રેમ, હૂંફ, વાત્સલ્યની જરૂરિયાત જ્યારે તમારી સંતોષાઈ જાય છે, ત્યારે જે છેલ્લી તમારી જરૂરિયાત છે એ સ્વપીછાણ, આંતરનિરીક્ષણ પદ્ધતિ તમને અને મને ખબર જ છે, પણ એ પદ્ધતિ જો તમે વ્યવસ્થિત રીતે અપનાવો તો તમે માનો છો એવા જ તમે નથી હોતા, પરંતુ ઘણીવાર તમને પણ આશ્ચર્ય થાય કે મારામાં આટલો મોટો અવગુણ છે, અથવા તો હું આટલો બધો ઇગોઇસ્ટિક છું, અથવા તો લોકો મને અભિમાની કહે છે પણ ખરેખર હું સ્વમાની છું. તો સ્વમાની અને અભિમાની વચ્ચેની જે એ એક પાતળી એવી રેખા છે, એ તમારે ક્લિયર કરવાનું છે કે ખરેખર તમે અભિમાની છો કે સ્વમાની છો. આ બધી જ બાબતોનો ક્યારે આપણે વિચાર કરીએ છીએ કે આપણી પ્રાથમિક જરૂરિયાતો જો સંતોષાય હોય તો. એ જ રીતે તમે કોઈ નિરાશા, હતાશા, મનોભાર કે સંઘર્ષ, વિકૃત ચિંતા આનેથી દૂર રહી શકો તો તમારામાં ક્રિએટિવિટી પણ આવે અને એક પ્રેરણા, આંતરિક પ્રેરણાનો જન્મ થાય. અને એ પ્રેરણા એ એવી પ્રેરણા હોય છે કે જેમાં તમારી બુદ્ધિલબ્ધિ તમે યોગ્ય દિશાએ, ઉધ્વગામી દિશાએ કામે લગાડો, જે તમારા પોતાનું પણ કલ્યાણ કરે અને અન્યનું પણ કલ્યાણ કરે, એવો રસ્તો તમે પકડો તો એને કહેવાય આંતરિક પ્રેરણા. પરંતુ જેટલું હું બોલી ગઈ એટલી પ્રેરણાઓ સરળ નથી, કઠિન છે. કારણ કે એવું તો બને જ નહીં કે કોઈ વ્યક્તિ હતાશ ન થઈ હોય, કોઈ વ્યક્તિ નિષ્ફળ ન ગઈ હોય, કે કોઈ વ્યક્તિને વધારે પડતી ચિંતા ન થઈ હોય, અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ કોઈને કોઈ રોગનો ભોગ બને છે, એ કેન્સરથી પણ પીડાતી હોય, એ ટૂંકમાં એપિલેપ્સીથી પણ પીડાતી હોય, એને હૃદય રોગનો પણ સામનો કરવો પડ્યો હોય, જીવનમાં એન્જિયોપ્લાસ્ટથી માંડીને વગેરે વગેરે બીમારી, મોટી બીમારીની વાત કરું છું, એનો પણ ભોગ બની હોય. હમણાં જ આપણે મહામારી જોઈ, કોરોના રૂપી મહામારી, જેમાં આપણા સગાવાલાઓએ, આપણા સંબંધીઓએ જીવ ગુમાવ્યા અને ડિપ્રેશનનો પણ ભોગ બન્યા. તો ઘણીવાર વાતાવરણ દ્વારા કે કુદરતી આફતો દ્વારા ટૂંકમાં નિરાશા ઊભી થતી હોય છે અને જાણે તમારું જીવન જે છે એ સ્થગિત થઈ ગયું હોય છે એવું તમને લાગે, એક સ્થિરતા આવી જાય જીવનમાં. તો ત્યારે મેસ્લો જે કહે છે એ આંતરિક પ્રેરણા જો તમે પ્રજ્વલિત રાખી હોય તો તમે એ સમસ્યાઓને, એ પરિસ્થિતિને પહોંચી વળો છો. પરંતુ જ્યારે તમે વધારે પડતા ઇમોશનલ એટલે કે આવેગિક બાબતોમાં વધારે પડતો લાંબો સમય જ્યારે તમે રહ્યો છો, આવેગિક કક્ષા તમારી જાળવી નથી શકતા, ત્યારે વ્યક્તિ જે છે એ હતાશાનો, નિરાશાનો ભોગ બને છે અને ન કરવાનું કરી બેસે છે. અને જે વ્યક્તિમાં આંતરિક પ્રેરણાઓ નથી, જે વ્યક્તિ જવાબદારીથી ભાગે છે, એ વ્યક્તિ આ પ્રેરણાનો જે સ્વાદ છે એ માણી શકતી નથી અને એ પ્રેરણાથી વંચિત રહી જાય છે. જે
એ પોતાના વ્યક્તિગત વિકાસને રૂંધે છે અને જીવનમાં ઘણી બધી જે તક છે જે એ ખોઈ બેસે છે. તો હવે આપણે એક ફ્રોઈડની જરાક વાત કરી લઈએ. તો એણે આપણને અબોધ માનસ વિશે ઘણી બધી વાત કરી, પૂર્વ અબોધ માનસ વિશે પણ વાત કરી, જેમાં એ એવું કહે છે કે બધી જ નેગેટિવિટી, એટલે કે જેને એ ડસ્ટબિન તરીકે ઓળખાવે છે, એ બધી નેગેટિવિટી રહેલી છે. બરોબર? તો નેગેટિવિટી એટલે શું, એના વિશે આપણે વાત કરી ગયા છીએ. તો આ બધી જ વાત હું ફરીવાર એટલે તમને રિપીટ કરું છું કે તમને ખ્યાલ આવે કે જીવનમાં એક માણસ શા માટે સફળ જાય છે અને બીજો માણસ શા માટે નિષ્ફળ જાય છે. તો એમાં આપણને મેસ્લો ખૂબ જ ઉપયોગી બન્યા છે. તમે જો ફ્રોઈડે દમન વિશે વાત કરી, સ્થગિતતા અને પીછેહટ વિશે વાત કરી, પ્રક્ષેપણ વિશે પણ વાત કરી, કૃત્રિમ પ્રાયશ્ચિત એટલે કે કોઈને સારું લગાડવા માટે કૃત્રિમ રીતે પ્રાયશ્ચિત, તમે અંદરથી ફીલ ના કરતા હોય પણ તમે સોરી કેવા ખાતર તમારા બોસને સોરી કહી દો, પણ અંદરથી તમને એને સોરી કહેવું ગમતું ના હોય. પછી તાદાત્મ્યકરણ, પછી આત્મઘાત એટલે કે આત્મહત્યા જેવી બાબતો, પછી વિપરીત વિરોધી ભાવ, એટલે કોઈ વ્યક્તિને અચાનક તમે આઈ લવ યુ કહી દો ને પછી તમને એ જ વ્યક્તિને તમે એમ કહો કે આઈ હેટ યુ. તો આ જે તીવ્રતમ કક્ષા છે, આવેગિક સુસંગતતા જે વ્યક્તિત્વમાં નથી, અથવા તો વધારે પડતી આવેગિક વ્યક્તિ જે છે એ પોતે સુખી નથી થઈ શકતી અને બીજાને પણ સુખી કરી નથી શકતી. આવેગનું એકાંકીકરણ એટલે શું, એના વિશે પણ આપણને ફ્રોઈડે બહુ સરસ વાતો કરી. પછી વિરુદ્ધ પ્રતિક્રિયા, એટલે કે તમે જો ઘણીવાર એક બાળક ઘરમાં એવું હોય કે તમે એને કહો ને એનેથી એ ઊંધું જ કરે, તો એને કહેવાય નેગેટિવ સજેશન. હવે તમારે શું કરવાનું, ના ના તું તો આજે જમતી જ નહીં, ભૂખી જ રહેજે, કઈ જમવાની જરૂર જ નથી, એમાં કઈ વાંધો નહીં, એક દિવસ ભૂખા રહેશું તો કઈ મરી નહીં જઈએ. તો એ વ્યક્તિને તરત જ સમજાય છે કે ભાઈ આજે ભૂખા રહેવાનો વારો આવશે જો આપણે ત્રાગુ કરશું તો. એટલે ઘણા વ્યક્તિને આવો ત્રાગુ કરવાની વારંવાર એને આપણેથી નિરાશ થઈ જાય, રૂઠી જાય જેને કહીએ. એટલે જ્યારે ટૂંકમાં રિસામણાનું આયુષ્ય વધી જતું હોય છે, જ્યારે રિસામણાનું આયુષ્ય વધી જતું હોય છે ત્યારે મનામણાનું માધુર્ય જે છે એ ઘટી જાય છે. તો ટૂંકમાં આવું કંઈક મેસ્લો પણ કહેવા માંગે છે. એ પછી ફ્રોઈડે જે વાત કરી એ એડિપસ ગ્રંથિની, ઇલેક્ટ્રા ગ્રંથિની અને ભાંડુ વૈમનસ્ય, યુંગે પણ એમાં ઘણી ઉપયોગી વાત કરી છે, એડલરે પણ વાત કરી છે. પરંતુ મેસ્લો જે છે એ અન્ય કરતા જુદા પડે છે. શા માટે જુદા પડે છે? કારણ કે એને જે આત્મ સાક્ષાત્કારની જરૂરિયાત છે એને પ્રાધાન્ય આપ્યું, અને મેસ્લોનું એવું માનવું છે કે જે વ્યક્તિ ની બધી જરૂરિયાતો સંતોષાઈ જતી હોય છે, તો છેલ્લી જે જરૂરિયાત એની જે વધે છે એ જે છે એ આત્મ આવિષ્કાર એટલે કે આત્મ સાક્ષાત્કારની ભાવના, સ્વમાન અને સ્વાભિમાનની જે જરૂરિયાતો છે, મમતાની જે જરૂરિયાતો છે, એ બધી જ જરૂરિયાતો જ્યારે સંતોષાઈ જાય છે ત્યારે હું કોણ છું, ઈશ્વર ની સાક્ષાત્કાર અથવા તો મૃત્યુ પ્રેરણા, ફ્રોઈડે પણ મૃત્યુ પ્રેરણા આપી, જેને કહેવાય કે સ્વવાસ્તવીકરણ, જે આપણા ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે કે જે શોષણલક્ષી વ્યક્તિત્વ છે, જે સંગ્રહલક્ષી વ્યક્તિત્વ છે. તમે જો અમુક વ્યક્તિ જે છે એ બધી જ વસ્તુઓનો સંગ્રહ કરે રાખે. દિવાળી બહુ નજીક છે
તો ઘણા લોકો માળિયા સાફ કરીને પાછો જે વધારાનો સામાન છે એ ઝાપટીને પાછો હતો એમને મૂકી દે છે. એનું બ્લેન્કેટ કંઈ કામનું ના હોય, એના ચપ્પલ કે એના જૂના કપડાં કંઈ કામના ન હોય, એ સડી ન જાય ત્યાં સુધી એ ઉપર ને ઉપર રાખે માળિયામાં, પણ કોઈને દાન નથી કરી શકતો. તો આવી જે વ્યક્તિ છે એ સંગ્રહલક્ષી વ્યક્તિત્વ ધરાવે છે, અથવા તો શોષણલક્ષી વ્યક્તિત્વ. દિવાળી આવે અને તમે તમારા કામવાળાને બોનસ ના આપો, અથવા તો એમાં પણ વાંધા વચકા દેખાડો કે તું તો રજા બહુ પાડસ, એટલે સામ દામ દંડ એના કે એના પ્રકારે તમે એને ટૂંકમાં બોનસ આપવા નથી માગતા, તો એના તમે એક શોર્ટકટ રસ્તાઓ ગોતો છો. એટલે આ જે મનોવૃત્તિ થઈ, એમાં એવી વ્યક્તિને ક્યારેય આંતરિક પ્રેરણા ન થાય. આંતરિક પ્રેરણા તો એને કહેવાય કે કોઈ પણ સ્વાર્થ વગર તમે દિવાળીનું કામ જેટલું કરાવાતું હોય એટલું કરાવાય, તમે હારોહાર એને બધું જ કામ કરાવીને, અથવા તો એના માટે તમે 2 દિવસ તું તારે નહીં આવતી, આજે તે દિવાળીનું કામ કર્યું તો, આવી કોઈ પ્રેરણા થાય ને તો એનો વિકાસ થાય, એ વ્યક્તિત્વનો, એ વ્યક્તિનો, એ સમાજનો, એ કુટુંબનો. પણ જ્યાં તમે શોષણલક્ષી વ્યક્તિત્વ તમારું હોય, કોઈને નીચવી નાખવાની ભાવના જ્યારે હોય, ફ્રીજમાં કેક પડેલી હોય 1 મહિનાથી, અને તમે તમારા છોકરાને ના પાડો, બેટા એ નહીં ખાતો, માંદો પડી જઈશ, અને પછી એ કેક જે છે એ કામવાળીનો છોકરો ખાય અને માંદો પડી જાય, એની આગળ આંતરિક પ્રેરણાની આપણે અપેક્ષા ન કરી શકીએ કે એનામાં કોઈ આંતરિક પ્રેરણા હશે, કે એને જીવન જીવવાના કોઈ સિદ્ધાંતો, એની કોઈ નૈતિકતા હશે, એની કોઈ પ્રમાણિકતા હશે, કે એ કોઈ અપેક્ષા વગરનો પ્રેમ કરી શકે. વાત્સલ્ય પોતાના છોકરાને જેટલો પ્રેમ કરી શકે છે એટલો જ કામવાળીના છોકરાને કરી શકે, એવી અપેક્ષા એ વ્યક્તિ આગળથી આપણે ન રાખી શકીએ. કારણ કે એનામાં જે છે એ કામ, ક્રોધ, લોભ, મોહ, હતાશા, ચિંતા, એનું જે તત્વ છે એ વધારે પડેલું છે. એટલે એમાં ફ્રોઈડ સાચા છે. પરંતુ બધી વ્યક્તિ સરખી નથી હોતી. ઘણી વ્યક્તિ એવી હોય છે કે એ કામવાળાની જેમ નથી રાખતી, નાની બહેનની જેમ રાખે છે, અથવા તો સાજે માંદે કામ લાગે છે, અથવા તો 5-6 હજાર રૂપિયા આમ જ આપી દે છે એને કે ભાઈ તું વાપરજે. ઘણીવાર પતિ પત્ની વચ્ચે પણ ઝઘડા થતા હોય છે, તો જે પતિ હોય છે એ છાનું માનું કામવાળાને સાચવી લેતા હોય છે કે ભાઈ આ તારી બેનને નહીં કહેતી, લે આ 1000 રૂપિયા. કારણ કે ઝઘડાનું મૂળ ઊભું કરવા નથી માંગતા હોતા એવા પુરુષો. આપણે ઘણીવાર નાની નાની બાબતોને જતી નથી કરી શકતા, જેથી આપણો માનસિક કે આંતરિક વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે. આપણો જે ક્રોધ છે, આપણો જે મોહ છે ભેગું કરવાનો, તો એ જે મોહ છે એ આપણા જે સારા ગુણો છે, વ્યક્તિત્વની નું જે સારું પાસું છે એને બ્લોક કરી દે છે. જેમ ગળ્યું ખાવાથી તમારી વેઇન બ્લોક થાય છે અથવા તો એટેક આવે છે, તો એવી રીતે તમે જ્યારે તમારી બધી જ જરૂરિયાતો સંતોષાઈ ગઈ હોય, સલામતીની જરૂરિયાતથી માંડીને વાત્સલ્ય, પ્રેમ, કરુણા, અને છતાંય તમને જો આત્મ સાક્ષાત્કારની ભાવના ન થાય, તો એના માટે જવાબદાર જે છે એ છે, ફરી ફરીને આપણે રિપીટ કરીએ છીએ, આપણને જે મોહ છે એને છોડી નથી શકતા. આપણો છોકરો અમેરિકાથી આવીને આપણી હારે 1 મહિનો રહ્યો હોય, તો એ પછી એ જાય ત્યારે આપણને દુઃખ ના થવું જોઈએ કે આપણે
ભેંકણો ના તળાય, રડાય નહીં, એને પ્રેમથી વિદાય કરવો જોઈએ. સંતોષ નામની ચીજ જો તમારામાં ન હોય તો તમારો જે વિકાસ છે એ રૂંધાઈ જાય છે. એટલે કે આત્મ સાક્ષાત્કારની ભાવના દરેક મનુષ્ય યોનિનો એક જન્મસિદ્ધ અધિકાર છે. અને બીજું એ કે ભગવાને જ, તમે ઈશ્વરનો એક અંશ છો, ભગવાનનો એક અંશ છો, એટલે એ પ્રેરણા તમને થતી જ હોય, પણ તમે એને દાબી દેતા હોય કે ના ભાઈ ના, અત્યારે હવે યાત્રા કરવા નથી જવું, હજી તો મારે ઘણા બધા કામ છે, મારે દીકરાના દીકરા રમાડવાના છે, મારે તો હજી અમેરિકા જઈને મારી દીકરીને પ્રેગ્નન્સી આવે ત્યારે એની સેવા કરવાની છે. અથવા તો અત્યારે હિમાલય ના જવાય, અત્યારે ચારધામની યાત્રાએ ના નીકળાય, અત્યારે હજ કરવા ના નીકળાય, અત્યારે રોજ ભગવદ્ ગીતાના પાઠ કરવાનો સમય નથી, અત્યારે તો દીકરાના દીકરાને સાચવવાનો સમય છે. દરેક વ્યક્તિના જીવનમાં એક એવો અમૂલ્ય સમય આવે છે જેને વેડફવો ના જોઈએ. અને એમાં માત્ર ને માત્ર તમારો જે પ્રેમ છે, તમારી જે કરુણા છે, તમારી જે લાગણી છે, એ ભૌતિક સુખ કે માયાજાળમાં ન વિતાવતા અહમ બ્રહ્માસ્મિ, હું શા માટે ઈશ્વરનો એક અંશ છું અને એની પાછળની ફિલોસોફી શું છે અને મને મોક્ષ કઈ રીતે મળશે, મારે વારંવાર કોઈ પણ જુદી જુદી યોનિમાં જન્મ ન લેવો પડે, એના માટે મારે બેંક બેલેન્સ બનાવવાનું છે. તો એક બેંક બેલેન્સ જે પૈસાનું નહીં, પરંતુ નૈતિકતાનું, પ્રમાણિકતાનું, જતું કરવાની ભાવના, અને એ જતું કરવાની ભાવનામાં પાછો મોહ. દાખલા તરીકે મોરારી બાપુ કે રમેશભાઈ ઓઝા, તો એ લોકોને પણ એક લિમિટ હોય છે કે ભાઈ એ લોકો પણ સ્વીકારી લે છે કે હવે મારે રામાયણ કે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કે પઠન કરવું નથી, અને મારે એ રીતે પૈસા નથી કમાવા, હવે મારે મારો પોતાનો ઉદ્ધાર કરવો છે, જે કંઈ હું બોલી જાઉં છું એને મારે જીવનમાં ઉતારવાનું છે. તો એને કહેવાય મન, વચન અને કર્મ. રિટાયર્ડમેન્ટ લેવું એટલે કે બેસી રહેવું એવી વાત નથી, પરંતુ તમારી જે પ્રાણ શક્તિ છે, તમારી જે કંઈ ઉર્જા છે, એને ઈશ્વર ભણી લઈ જવાની વાત છે, એને તમારા વિશે વિચારતા કરવાની વાત છે. ભગવા વસ્ત્ર ધારણ કરવાની વાત નથી અહીંયા, સફેદ કપડાં પહેરીએ તો જ સાધુ કહેવાઈએ એની પણ વાત નથી અહીંયા, પરંતુ જ્યારે તમે સમજીને કંઈક છોડો છો, એટલે કે સમજીને કોઈ વાતનું સમન કરો છો, દમન નહીં, સમન એટલે સમજીને છોડવું. દાખલા તરીકે જૈન મુનિઓ એવું કહે છે કે 40 વર્ષ પછી એક જ વાર જમવું જોઈએ, અને 7:30 પહેલા તો જમી જ લેવાય, 7:30 પછી તમારી હોજરીને તમારે ખાલી રાખવી જોઈએ. તો આની પાછળનું વિજ્ઞાન છે. એ જ રીતે ખારા, ખાટા, તીખા સ્વાદનો ત્યાગ કરવો જોઈએ, ડુંગળી લસણનો તો ત્યાગ કરવો જ જોઈએ, કારણ કે એનેથી તમારી તામસી વૃત્તિ જે છે એ કંટ્રોલમાં આવે છે. જેવું અન્ન એવું મન, એટલે કે તમે સાત્વિક ભોજન તરફ વળશો તો તમને સાત્વિક વિચારો આવશે, અને જો સાત્વિક વિચારો આવશે તો તમે સારા કામ કરશો, અને સારા કામ કરીને પણ તમને એનું અભિમાન નહીં આવે, અને તમે ઈશ્વર તરફ તમારી જાતને વાળશો, તમારા નાના નાના સુખોનો તમે ત્યાગ કરી શકશો, અને તમને એક વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થશે. આને કહેવાય આત્મ સાક્ષાત્કારની ભાવના. જેટલું હું બોલી ગઈ
એ જીવનમાં ઉતારવું એટલું જ કઠિન છે, પણ અશક્ય નથી. હવે થોડું હું મેસ્લોએ જે લખ્યું છે એના વિશે વાંચી જાઉં. મેસ્લોના મંતવ્ય પ્રમાણે સ્વવાસ્તવિકરણની જરૂરિયાત સૌથી છેલ્લી તબક્કે આવતી હોવા છતાં સૌથી અગ્રિમ કક્ષાના વ્યક્તિત્વની જરૂરિયાત છે. સ્વવાસ્તવિકરણ એટલે કે વ્યક્તિની પોતાની સુસુપ્ત શક્તિઓને સંપૂર્ણ રીતે આવિષ્કૃત કરવાની પ્રક્રિયા. આ જ જરૂરિયાતો એ પ્રમાણે પણ વર્ણવી શકાય કે હવે વ્યક્તિ અન્ય વ્યક્તિઓ ઉપર બહુ આધાર રાખવાને બદલે પોતાને ગમે છે તે રીતે પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના અહમને સંતોષવા પ્રેરાય છે. મેસ્લો માને છે કે સ્વવાસ્તવિકરણ એ આ રીતે જોઈ શકાય તો વ્યક્તિત્વનું સંપૂર્ણ વિકાસલક્ષી એવું છેલ્લું પગથિયું છે. મેસ્લો જણાવે છે કે વ્યક્તિમાં જે સુસુપ્ત શક્તિઓ પડેલી હોય છે તેને અભિવ્યક્ત કરવા માટે વ્યક્તિ શક્ય તેટલા પ્રયત્નો કરે છે. જેમ કે કોઈ વ્યક્તિમાં ચિત્રકામની શક્તિ હોય, વ્યવહારમાં તેને બેંકમાં કારકુની નોકરી મળી હોય, અહીં તેની સુસુપ્ત શક્તિ તથા વ્યવહારને કોઈ સંબંધ નથી, તે દેખીતું છે, પરંતુ વ્યક્તિને ચિત્રકામની વૃત્તિમાં રસ છે, એટલે કે વાસ્તવમાં બેંકના કામથી તેમજ બેંકના પગારથી પણ તેને સંપૂર્ણ સંતોષ મળતો નથી. પરિણામે પોતાને જે કંઈ સમય મળે તેમાં તે પોતાના ચિત્રકામની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. જો આ પ્રવૃત્તિને તે વ્યવસ્થિત રીતે ચાલુ રાખે તો તેના ચિત્રો ગુણવત્તાની દ્રષ્ટિએ ધીમે ધીમે સુધરતા જાય છે અને પ્રદર્શનમાં મૂકવા જેવા પણ બને છે. અહીં પોતાની ચિત્રકામની પ્રવૃત્તિથી વ્યક્તિ જેટલો સંતોષ મળશે તેટલો બેંક કે અન્ય કોઈ પ્રવૃત્તિથી મળશે નહીં. એટલે કે ધન ઉપાર્જન કરવા માટે જ્યારે તમે કોઈ કામ કરતા હો છો ત્યારે તમને એ પરમ આનંદ મળતો નથી, પરંતુ તમારા આત્માને સંતોષ માટે જ્યારે તમે કોઈ કલાને શીખતા હોય કે કલામાં જીવ રેડતા હો છો ત્યારે એ ઈશ્વર મેળવ્યા બરોબર જ છે. કારણ કે ચિત્રકામની પ્રવૃત્તિ દ્વારા તેની સ્વવાસ્તવિકરણની જરૂરિયાતને સંતોષ મળે છે, પોતાની શક્તિને અનુરૂપ ઈચ્છિત પ્રવૃત્તિઓ મળે છે. એટલે કે પ્રવૃત્તિઓમાંથી જેટલો સંતોષ મળે છે તેટલો સંતોષ બીજી કોઈ પ્રવૃત્તિમાંથી મળતો નથી. દાખલા તરીકે કલાની નોકરી એવી સરસ છે કે એમાં તમારા કર્મ જ એવા હોય છે કે તમારે વિશેષ કોઈ પ્રયત્ન મોક્ષ મેળવવા માટે કરવો પડતો નથી. એ પછી સંગીતને વરેલી વ્યક્તિ હોય, શિલ્પ કે સ્થાપત્યને વરેલી વ્યક્તિ હોય, નાટકને વરેલી વ્યક્તિ હોય કે અન્ય કોઈ કલાને, ચિત્રકલાને, જો એ ખરા અર્થમાં કલાકાર હશે, હીરો કે હિરોઈન નહીં, આર્ટ કલાકાર હશે તો એ કલા દ્વારા જ એને પોતાને પણ બહુ સહજ ભાવે, સહજ યોગ જેને કહીએ, બરોબર, એને પ્રાપ્ત થઈ જશે. એને વિશેષ કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. ટૂંકમાં એટલે તપ નહીં કરવું પડે. સ્વવાસ્તવિકરણની જરૂરિયાત તથા તેના સંતોષની સાથે બે બાબતો સંકળાયેલી હોય છે. વ્યક્તિ એક બાજુ પોતાની જાતને ઓળખતી થાય છે અને પોતાના વ્યક્તિત્વમાં જે કંઈ સુસુપ્ત શક્તિ પડેલી છે, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, તેને પીછાણવાની એ કોશિશ કરે છે. અને બીજી બાજુ પોતાની સુસુપ્ત શક્તિઓની અભિવ્યક્તિ માટે કેવી પરિસ્થિતિ જોશે તે નક્કી કરવાનું એ કામ કરે છે. તેવી પરિસ્થિતિ શોધી કાઢવાની હોય છે. આ બંને બાબતોનું સંકલન થાય ત્યારે મેસ્લોના મંતવ્ય પ્રમાણે સ્વવાસ્તવિકરણ શક્ય બને છે. દાખલા તરીકે તમારા દીકરાનો દીકરો તમને ખૂબ જ પ્રિય હોય, એને સાચવવામાં, એને રમાડવામાં તમે તમારો પૂરો જે સમય છે એ વિતાવો છો,
તમારી ગમતી પ્રવૃત્તિ ભલે હોય, પણ એ કલાના ભોગે ન હોવી જોઈએ. એ તમને ચિત્ર કરતા જોશે તો એને પણ ચિત્ર કરવાનું મન થશે. એટલે અતિ મોહ, અતિ માયા, અતિ મમત્વ જે છે એ તમારા વિકાસને રૂંધે છે. અમુક ઉંમર પછી તમારે પરવારી જવું જોઈએ. તમે દીકરાને રમાડો, પણ એની જવાબદારી તમારે નહીં લેવાની. મા બાપ એમ કે અમારે પિકનિકમાં જવું છે, કીટી પાર્ટીમાં જવું છે, લ્યો આ મારું છોકરું 4 કલાક તમે સાચવો. તો મહેરબાની કરીને તમે તમારા દીકરા અને વહુને આવી આદત નહીં પાડતા. સ્ટ્રિક્ટલી ના પાડી દેવાની. તમારા ટાઈમ ટેબલમાં એ ક્યાંય તમને નડતર રૂપ હોય તો સવારે તમારે 8 વાગે ઉઠીને વ્યાયામ કરવું હોય, રાત્રે 8 વાગે તમને સરસ મજાનું ડ્રોઈંગ કરવાની ઈચ્છા થાય, અને બપોરે તમે તમારી હેલ્થ માટે 1 કલાક સૂઈ જવાની ઈચ્છા થાય, અને ત્યારે તમને તમારી દીકરાની વહુ કે દીકરો એવું કે આને સાચવો અને હિંચકા નાખો ઘોડિયાને, અથવા તો આની નેપી અને ડાયપર બદલાવો, તો ઘસીને ના પાડી દેવાની. એમાં શરમાવાનું નહીં. એટલું તો સ્વાર્થી થવું પડે, તો જ આત્મ સાક્ષાત્કારની ભાવના જે છે એ તમે, એટલે કારણ કે મીઠા ઝાડના મૂળ ખાઈ જાય, ઘણા લોકો એવા હોય. તો બધી જ બાબતમાં તમારે તમારી બાઉન્ડ્રી, તમારી જે મર્યાદા છે એ નક્કી કરવી પડશે. તમારે કેવી રીતે જીવવું છે એ ફ્રેમ પ્રમાણે એકવાર તમે નક્કી કરી લ્યો. અને પછી પેલો સલમાન ખાનનો ડાયલોગ છે ને, मैं अपने आप की भी नहीं सुनता, एक बार जो मैंने लॉक कर दिया वो कर दिया, फिर मैं अपने आप की भी नहीं सुनता. તો જીવન જીવવા માટે આટલું સ્ટ્રિક્ટ રહેવું પડે. સ્વ વાસ્તવિકરણની જરૂરિયાત તથા તેના સંતોષની સાથે 2 બાબતો સંકળાયેલી છે. વ્યક્તિએ એક બાજુ પોતાની જાતને ઓળખવાની છે, તો પોતાના વ્યક્તિત્વમાં જે કંઈ સુસુપ્ત શક્તિઓ પડેલી છે એને પીછાણવાની છે. જે વ્યક્તિને પ્રથમ 5 વર્ગની જરૂરિયાતો સંતોષકારક રીતે પૂરી થઈ, તેટલી જ સગવડ મળે તો પછી તેની છેલ્લી જે જરૂરિયાત છે એને એ પહોંચી શકે છે. અને આ રીતે જોઈએ તો મેસ્લો સ્વ વાસ્તવિકરણની જરૂરિયાતના સંતોષના સંદર્ભમાં વ્યક્તિની આંતરિક પરિસ્થિતિની સાથે બાહ્ય સગવડો પર સરખો જ ભાર મૂકે છે. જો બાહ્ય વાતાવરણ અનુકૂળ હશે તો વ્યક્તિ અગ્રિમ કક્ષાએ પહોંચી શકશે. જો નહીં હોય તો જરૂરિયાત આગળ અટકી જશે. મેસ્લોએ જરૂરિયાતોનું જે વર્ગીકરણ અને વિશ્લેષણ કર્યું છે તેમાં 2 વસ્તુ ધ્યાન દોરે તેવી છે. એક કે તેણે સ્વ વાસ્તવિકરણને એક જરૂરિયાત ગણીને મનુષ્યની કક્ષાએ અન્ય પ્રાણી કરતા એકદમ જુદી પાડી દીધી છે. બીજું, તેણે બધી જરૂરિયાતોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવીને કયા ક્રમમાં જરૂરિયાતોનો સંતોષ થવો જોઈએ તે સૂચવ્યું છે. તે દ્વારા મેસ્લો એમ સૂચવે છે કે જ્યાં સુધી આગળની જરૂરિયાત સંતોષાય નહીં ત્યાં સુધી વ્યક્તિ પછીની જરૂરિયાતના સંતોષમાં આગળ વધી શકતી નથી. આને લીધે જ મેસ્લોનો સિદ્ધાંત જરૂરિયાતોનો ઉત્ક્રાંતિ સિદ્ધાંત છે. તમે 9મા ધોરણમાં ઉત્ક્રાંતિવાદ સમજી ગયા છો. કોણે આપેલો ઉત્ક્રાંતિવાદ? ઉત્ક્રાંતિ એટલે શું? બરોબર, ઉત્ક્રાંતિ એટલે ધીરે ધીરે જે વસ્તુનો તમે ઉપયોગ કરો છો તો એ વસ્તુ તમારામાં ડેવલપ થાય છે, અને જેનો ઉપયોગ તમે કરતા નથી એ વસ્તુ ધીમે ધીમે લુપ્ત થાય છે, નાશ પામે છે. દાખલા તરીકે જીરાફની ડોક. બરોબર, બુદ્ધિનો ઉપયોગ કરો તો બુદ્ધિ વધે, પણ બુદ્ધિ કઈ નો ઉપયોગ ન કરો તો એ કટાઈ જાય. આપણે કહીએ છીએ આનું મગજ કટાઈ ગયું છે નવરા બેઠા નખો દ્વાળે એના જેવું.
એ જ રીતે જ્યારે તમે તમારા ઘડપણમાં રિટાયર્ડ થઈ ગયા પછી તમારી જે બાબત પ્રત્યે અભિરુચિ હોય અને એ પ્રવૃત્તિ જ્યારે તમે અપનાવતા નથી, દાખલા તરીકે સંગીત, તમે સરસ મજાના ભૂતકાળમાં ગિટારિસ્ટ હોય અથવા તો સરસ મજાનું પેલું વીણા વગાડતા હોય અને એની પ્રેક્ટિસ છૂટી જાય તો તમારો જે વિકાસ છે એ રૂંધાઈ જાય છે. અથવા તો તમે કોઈ આડા પાટે ચડી જાઓ, બરાબર, પાર્ટ ટાઈમ નોકરી ના અતિ લોભ એ દુઃખનું કારણ છે. તમારે પેન્શન મજાનું 60,000 રૂપિયાનું આવતું હોય અને છતાં તમે 25,000માં જીવ નાખો અને સવારથી સાંજ સુધી ગધેડાની જેમ કામ કરો, તો એનો કોઈ મતલબ નથી. એનો તમે વિચાર કરો, તમે તમારી જાત પ્રત્યે પણ કેટલી ક્રૂરતા આચરો છો. સરકાર ગાંડી છે કે 65 વર્ષ પછી તમને રિટાયર્ડ કરી દે છે. તમારામાં એટલી શારીરિક કે માનસિક ક્ષમતા જે છે એ નથી હોતી. કેપેસિટી કરતા બહાર જ્યારે તમે તમારા શરીરને કે તમારા મનને કામે લગાડો છો અને એમાં જે પછી ખળભળાટ ઉત્પન્ન થાય છે અને એક જાતનો લોભ કે મોહ ઉત્પન્ન થાય છે. ઘણા લોકો રિટાયરમેન્ટ લઈ નથી શકતા, જાહેરાત કરે છે કે હવે હું રિટાયર્ડ થઈ ગયો, પરંતુ પાછા આમ ગમે ત્યાં આમ દેખાઈ જાય છે. કેમ? વ્હીલચેર ઉપર આવીને મને બહુ આગ્રહ કર્યો ને એટલે અતિથિ વિશેષ તરીકે હું આવી ગયો. આમ ધ્રુજતા પણ આ એ સ્ટેજ ઉપર ચડે છે. આને મોહ કહેવાય. અમુક ઉંમર પછી જ્યારે તમે તમારી જાત માટે, હા, તમને એમાં મજા આવતી હોય અને શરીર સાથ દેતું હોય તો કરાય, પણ શરીરના ભોગે નહીં. મેસ્લોના સિદ્ધાંતની પૂર્વ ભૂમિકા પણ સમજવી જરૂરી છે. તેનું ગૃહિત મંતવ્ય એ છે કે વિકૃત વ્યક્તિત્વના અભ્યાસને આધારે જે કોઈ સિદ્ધાંત સ્થાપવામાં આવ્યા તે સામાન્ય વ્યક્તિના સિદ્ધાંતોને માટે યોગ્ય ગણી શકાય નહીં, જેની આપણે ચર્ચા કરી ગયા. તે સિદ્ધાંત કેવળ વિકૃત વ્યક્તિને માટે જ ઉપયોગી નીવડે છે. તેને આધારે એમ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વ્યક્તિના બધા જ પ્રકારો અને આ એક જ સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે, તો તે ભૂલ ભરેલું છે. જો વ્યક્તિનો યોગ્ય રીતે અભ્યાસ કરવો હોય તો અભ્યાસના નિર્દેશમાં એ પ્રકારના વ્યક્તિઓને પણ સમાવેશ કરવો જ જોઈએ જેઓ જીવનમાં સફળ થયા છે, સફળ સાબિત થયા છે. મેસ્લો અહીં સફળતાનો અર્થ આ પ્રમાણે કે છે, એટલે કે બહુ ધીરુભાઈ અંબાણી બની જવું એને સફળતા ના કહેવાય. સફળતા એટલે કે વ્યક્તિની એ શક્તિ જેને લીધે તે પોતાની ગર્ભિત શક્તિઓનું સ્વરૂપ સમજીને તેને ઉત્કર્ષના યોગ્ય માર્ગે વાળી શકે. ખુદ મહાત્મા ગાંધી પણ સફળ થયા નથી. પોતાના 4 સંતાનો કેવા પાક્યા એ તમને અને મને ખબર છે. મોહમ્મદ અલી જીણાના અતિ એને પ્રેમને કારણે એણે ભારતનું શું આપણે ટૂંકમાં શું ભોગવ્યું એ તમને મને ખબર છે. ગાંધી ફેમિલી પ્રત્યેની એમની કરુણા, મમત્વ એ આપણને બધાને નડી ગયું. તો એ જે છે એ છોડી શકે તો એને આત્મ સાક્ષાત્કારની ભાવના થાય. આ ખ્યાલ કાર્લ રોજર્સના સ્વ વાસ્તવિકરણના સ્વરૂપને ઘણે ખરે અંશે મળતો આવે છે. કાર્લ રોજર્સનો સિદ્ધાંત એકવાર વાંચી જજો મારા વાલા મિત્રો, ખૂબ જ સમજવા જેવો છે. અને મેસ્લો અને કાર્લ રોજર્સ ઘણી બધી બાબતોમાં સામ્યતા ધરાવે છે. હવે જે લોકોમાં આત્મ સાક્ષાત્કારની ભાવના હોય છે એ વ્યક્તિના લક્ષણો કેવા હોય છે એ આપણે થોડું જોઈ જશું. મેસ્લોએ પોતાની આગવી અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ દ્વારા સ્વ વાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓના લક્ષણોનો અભ્યાસ કરેલો.
એટલે જ હું કહું છું કે કૃષ્ણ એ પૂર્ણ વ્યક્તિત્વ છે. કૃષ્ણના વ્યક્તિત્વનો તમે અભ્યાસ કરો અને મેસ્લોએ જે કંઈ લક્ષણો દર્શાવ્યા છે એનો તમે અભ્યાસ કરો તો એ પૂર્ણ પુરુષોત્તમ શા માટે આપણે કહીએ છીએ એ સમજાઈ જશે. તેણે પોતાની વ્યાખ્યા પ્રમાણે જુદા જુદા 49 વ્યક્તિઓને પસંદ કર્યા હતા, જેમાંથી કેટલીક વ્યક્તિઓ ઇતિહાસમાંથી પસંદ કરવામાં આવી હતી, કેટલીક વ્યક્તિઓ વર્તમાન સમયમાં જીવંત હતી. આ વ્યક્તિઓમાં અબ્રાહમ લિંકન, જેફસન, રૂઝવેલ્ટ, આઇન્સ્ટાઈન વગેરેનો સમાવેશ થતો હતો, એટલે કે જેની બુદ્ધિલબ્ધિ 140ની આસપાસ છે. તેમાંથી કેટલીક વ્યક્તિઓ સામાજિક ક્ષેત્રે આગળ હતી, કેટલીક વ્યક્તિઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ હતી, કેટલીક ક્ષેત્રીઓ કલાના ક્ષેત્રમાં આગળ હતી, કેટલીક રાજકીય નેતા સાબિત થઈ હતી, તો કેટલીક લેખક કે કવિ અને ચિંતક તરીકે બહુમાન પામેલી હતી. નાટ્યભૂષણ એવોર્ડથી દાખલા તરીકે સન્માનિત હોય કે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત હોય. મેસ્લોએ આ બધી જ વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો હતો, તેમના વર્તનનું વિશ્લેષણ પણ કર્યું હતું અને 1950માં તેણે અભ્યાસનો નિચોડ એક લેખ દ્વારા પ્રસિદ્ધ કર્યો હતો. આ લેખમાં તેણે સ્વવાસ્તવિકરણ પામેલી વ્યક્તિના વ્યક્તિત્વના લક્ષણો રજૂ કર્યા છે. એ તમારે વાંચી લેવા મહેરબાની કરીને. મારું એક પુસ્તક લખેલું છે સિદ્ધાંતો અને સંપ્રદાયો, ડૉક્ટર નેહા રાવલ, અક્ષર પબ્લિકેશનમાં એ ઉપલબ્ધ છે. હું ગુજરાત લેવલની એટલે કે અમદાવાદમાંથી વાત કરી રહી છું અને એ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. અક્ષર પબ્લિકેશન, એના ફોન નંબર તમે સર્ચ કરશો તો તમને બધું મળી રહેશે. અને બાકી તો ડૉક્ટર કુસુમબેન ભટ્ટનું પુસ્તક છે વ્યક્તિત્વના જે જુદા જુદા સિદ્ધાંતો છે, એમાં પણ તમે આ જે મેસ્લોની જે એમણે વાત કરી છે એ તમને મળી રહેશે. સ્વવાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓ વાસ્તવલક્ષી દ્રષ્ટિબિંદુ ધરાવતી હોય છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ વિશેના તેમના ખ્યાલો વાસ્તવિકતાથી બહુ જુદા પડતા નથી. દુઃખ થાય એવું વાસ્તવિક ચિત્ર હોય છતાં એને અપનાવી લે છે. એ એવી અપેક્ષા નથી રાખતા કે મારું લોહી છે, મારો દીકરો છે, એટલે એનો મારા ઉપર અધિકાર છે. 102 નોટ આઉટ પિક્ચર અને 102 નોટ આઉટ નાટક જોવા જેવું છે. એમાંથી ઘણું બધું આપણને શીખવા મળશે. તેથી તેઓ અન્ય વ્યક્તિઓની સાચી રીતે ઓળખી શકે છે, સાચી રીતે તેનું મૂલ્યાંકન કરી શકે છે. આને પરિણામે તેમની સામાજિક આંતરક્રિયા વધારે આધારભૂત અને વિશ્વસનીય બને છે. તેમના વાસ્તવિકલક્ષી દ્રષ્ટિબિંદુમાં કેવળ વ્યક્તિઓનું જ મૂલ્યાંકન આવતું નથી, પરંતુ સ્વ મૂલ્યાંકન પણ આવે છે અને પર મૂલ્યાંકન પણ આવે છે. એટલે બીજાને પણ એ વાસ્તવિક નજરે જોવે છે અને પોતાની જાત આગળ પણ એ વધારે પડતી અપેક્ષા નથી રાખતી, એટલે હરખ પદુડી નથી હોતી. તેઓ પોતાની જાતને પણ સારી રીતે ઓળખતી હોય છે. તેઓ પોતાના ખોટા વખાણથી છેતરાઈ જતી નથી, તેમજ કોઈ ખોટું મૂલ્યાંકન કરે અથવા તો ટીકા કરે તો નિરાશ પણ નથી થતી. એટલે સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો એનામાં જોવા મળે છે, જે કૃષ્ણના વ્યક્તિત્વમાં છે. એટલે કે સ્વ વાસ્તવિકરણ પામેલી વ્યક્તિઓ તેમની આંતરક્રિયામાં એક પ્રકારની ચોક્કસ સ્થિરતા ધરાવે છે, જે વ્યક્તિઓમાં દરેક વ્યક્તિઓમાં આ ગુણ જે છે, આ લક્ષણ જે છે એ જોવા મળતો નથી. જેવું ચિત્ર છે એવું જોવું આપણને આપણા મનને ગમે છે? નથી ગમતું. દિવાળીના દિવસો આવે છે, ઘણા લોકો કલર કરાવશે, ઘણા લોકો નવું વોલપેપર ચીટકાડશે, ઘણા લોકો જૂના થઈ ગયેલા પંખાને સરસ રીતે ચમકાવશે, લાદી ઘસાવશે, કારણ કે આ આંખને સારું જોવાની ટેવ જ પડેલી હોય છે. એમાં કંઈ ખોટું નથી, પરંતુ અંદર તો માત્ર ઈંટ અને ચૂનો જ છે. એ વાસ્તવિકતા સાથે જ્યારે તમે સરસ મજાનો ઉપર સારી કંપનીનો કલર કરો છો, પણ નીચેની વાસ્તવિકતા તો યાદ રાખવાની
કે આ જે કલર છે એ માત્ર ઈંટ, ચૂનો, સિમેન્ટ અને માટી ઉપર થયેલો એક કલર છે, પણ એ ભપકો આપણને ગમે છે, એ દેખાવ આપણને ગમે છે. સ્કિન ટાઈટ કરવા માટે આપણે પાર્લરમાં જઈએ છીએ, ફેશિયલ કરાવીએ છીએ, બ્લીચિંગ કરાવીએ છીએ, બાહ્ય દેખાવ. પણ તમારી જો આંતરિક ઉર્જા એટલી મજબૂત હશે તો આપોઆપ તમારા મોઢા ઉપર ગ્લો આવી જશે. કોઈ ફેશિયલ, કોઈ બ્લીચિંગની જરૂર નહીં પડે. અંદરથી ક્લીન જ્યારે તમે થાવ છો ત્યારે તમારી સ્કિન પણ ગ્લો મારે છે. તો આ જે બધી બાબત છે એને સ્વવાસ્તવિકરણ કહેવાય. અને ઘણીવાર જ્યાં આપણે અપેક્ષા ન રાખવાની હોય ત્યાં નકટા થઈને ધરાહાર માથા પછાડીએ છીએ. મને નો કેમ કરે, નો કેમ બોલાવે, માને તો લગ્નમાં એને આમ જ આટલું જ આપવું જોઈએ, આટલો ઓછો વ્યવહાર મારી હારે કેમ કર્યો, વગેરે વગેરે. વધારે પડતી અપેક્ષાઓ, અથવા તો સામેની વ્યક્તિને તમે જજમેન્ટ તમે નથી મેળવી શક્યા કે એની સ્વભાવ અને પ્રકૃતિ લોભી છે, એ હંમેશા આપવામાં લોભ કરશે, પણ એનો અર્થ એમ નથી કે ખરે વખતે આપણને કામ નહીં લાગે. એટલે જ્યાં જેટલી અપેક્ષાઓ સ્વભાવ અને પ્રકૃતિ મુજબ જે વ્યક્તિ જેવી છે એ જ સ્વરૂપે જ્યારે તમે એને અપનાવી લ્યો છો, એનામાં જે કંઈ દોષ છે એ તમે પાકા ગળે કાંઠા ન ચડે એવું વિચારીને એને સહજ રીતે એને સ્વીકારો છો, તો એને મિત્ર પ્રેમ કહેવાય. પણ મિત્રની આગળ તમે ગિફ્ટ લેતા અને દેતા જ્યારે શીખી જાઓ છો ત્યારે એ મિત્રમાં પાછી ગણતરી આવી જાય છે. ઈચ્છા થાય તો એક દિવસમાં 4 ગિફ્ટ અપાય, અને ઈચ્છા ન થાય તો બર્થડે ઉપર ગિફ્ટ ના આપો તો પણ ચાલે, એવા સંબંધ હોવા જોઈએ. બિનશરતી પ્રેમ. તો આ જે છે એ સ્વવાસ્તવિકરણ, અથવા તો આપણને ખ્યાલ આવે ભલે ની ગિફ્ટ ના આપતી હોય પણ એનો પ્રેમ કઈ મારા પ્રત્યે ઓછો નહીં થઈ જાય. ભલે ને મારા એક્ઝિબિશનમાં ન આવી કે મારી યારે 5 કલાક ન રકાડી, પણ એ તો મારી સાથે અત્ર તત્ર સર્વત્ર જ છે. ઘણાના હસબન્ડ એવા હોય કે એની પત્નીના જે એક્ઝિબિશન હોય કે એનું જે કંઈ કાર્ય હોય એને એપ્રિશિએટ કરવા એ પોતાનો સમય ના ફાળવી શકે, અથવા તો એને એવું ના ગમતું હોય, પરંતુ છતાંય એ એની પ્રેરણા હોઈ શકે. તો આ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે, સમાયોજનની વાત છે. અને એકબીજાના જે અવગુણ છે એને દૂર કરીને જે કંઈ સારું છે એ પોઝિટિવિટી સાથે બંને સાથે રહે છે, એ લોકો જીવનમાં સ્વવાસ્તવિકરણ એટલે શું એ બરોબર સમજી શક્યા છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાની જાતને અન્ય વ્યક્તિઓને તથા દુનિયાને જેવી છે તેવી સમજી શકે છે અને તેને સ્વીકારી પણ શકે છે. બરોબર, એને એમ નહીં કે તે મને 1 લાફો માર્યો તો હું તને 2, તું મારા નાટક જોવા ન આવી તો હું પણ તારા ચિત્રો જોવા નહીં આવું, એવું ના. અહીં તેને માટે કોઈ પણ પ્રકારનો આદર્શવાદી અભિગમ જોવા મળતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ગંભીર અને ખોટો આડંબર કરતા નથી હોતા. પોતે વાસ્તવમાં જેવા છે તેવા દુનિયા સમક્ષ દેખાવાનું પસંદ કરતા હોય છે, અને દુનિયાને પણ તે છે જે છે તે જોવાનું તેમને સમજાવતા હોય છે અને સ્વીકારવાનું પસંદ કરતા હોય છે. બીજા શબ્દોમાં તેમની આંતરક્રિયામાં પણ મોટે ભાગે સ્વમૂલ્યાંકન કરેલી વ્યક્તિઓ હોય છે, તેથી તેમને છેતરવાનો ભય રહેતો નથી. મહાભારતમાં સંજય નામનું જે પાત્ર છે એને ઈશ્વરનું એક વરદાન હોય છે, અને એ બહુ સારા જ્યોતિષી હોય છે. એને ખબર જ હોય છે કે મહાભારતનું યુદ્ધ થશે અને કોણ જીતશે
અને કોણ કેટલું જીવશે. છતાં એમણે પહેલેથી આગાહી નહોતી કરી દીધી. ધૃતરાષ્ટ્રએ જેમ જેમ પૂછતા ગયા એમ એમ સંજય એમને બતાવતા ગયા કે યુદ્ધમાં શું ચાલી રહ્યું છે, કોણ જીતે છે, કોણ હારે છે, કોણ મરે છે, કોણ બચી જાય છે. છતાંય દુઃખી નથી થતા, કારણ કે એ સ્વવાસ્તવીકરણ છે એમનું પોતાનું. ધૃતરાષ્ટ્ર શું વિચારે છે એ પણ એમને ખબર છે, અને કૃષ્ણ શા માટે યુદ્ધ કરાવ્યું એ પણ એમને ખબર છે. તો વર્તનમાં સંતોષકારક રીતે થયેલો આવિષ્કાર, આ પ્રકારનો આવિષ્કાર કરવામાં વ્યક્તિ રીત રિવાજ, ચીલાચાલુ રીત રિવાજો કે રૂઢિઓ છે એને સ્વીકારતી નથી. નવો માર્ગ પસંદ કરે છે. ઓછી મહેનત કરવી એને પાળવે નહીં. નવું કંઈક, જૂનું તો છે જ, ન છૂટકે એનો ઉપયોગ કરશું, પણ નવું એને ક્રિએટિવિટી કહેવાય. આના પછીનું જે ચેપ્ટર જે છે એ ચેપ્ટર ક્રિએટિવિટી એટલે શું, સર્જનાત્મકતા એટલે શું, એના ઉપર જ છે. આ આવિષ્કાર સ્વયં સ્ફુરિત હોવાથી તેની અભિવ્યક્તિ કુદરતી રીતે જ થઈ જાય છે. જો પ્રયત્ન નથી કરવો પડતા. એક પ્રકારની સાહજિકતાથી વ્યક્તિ પોતે ગમે તેવી મનપસંદ રીતે કરે છે. આ રીતે સમાજની રૂઢિગત રીતથી જુદી પડે છે આવી વ્યક્તિઓ જે છે. દાખલા તરીકે સદગુરુના તમે વ્યાખ્યાન સાંભળો, ઓશોના વ્યાખ્યાન સાંભળો, કે યોગ વિશે એમને જે કાંઈ કીધું, જે કાંઈ લોકોને સમજાવ્યું, તો એ લોકો જુદા પડે છે. એ લોકોએ જે કંઈ આપણા સાધુ સંતો કહી ગયા એ જ વાતનું રટણ નથી કર્યું, પણ એનેથી આગળ એ લોકો પહોંચ્યા છે. અથવા એકદમ આગવી અને નવી રીત હોય છે, છતાં તેનાથી વ્યક્તિને કે બીજી કોઈ વ્યક્તિને કંઈ નુકસાન પહોંચતું નથી. બરોબર? કહ્યું કંઈક અને કીધું કંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એટલે ઓશો જે છે એને સંભોગથી સમાધિ તરફની જે કઈ વાત કરી છે, પણ તમારું જ્ઞાન ઓછું હતું તો તમે તમારી રીતે એના એંગલ ચેન્જ કરી નાખ્યા છે. એ ખરેખર એવું કહેવા નથી માંગતા જે તમે સમજ્યા છો. ઓશોને તો એ લોકો સમજી શકે સારી રીતે કે જે લોકોની આઈક્યુ લેવલ 140 હોય. ઓશોમાં તર્ક કરવાની શક્તિ જે હતી એ ભારોભાર ભરેલી હતી. એ બીજી વ્યક્તિને પણ ટ્રાન્સપરન્ટ જોઈ શકતા, બીજા ધર્મને કે કોઈ સાધુ સંતને. અને સૌથી અલગ એમનામાં ક્વોલિટી એ હતી કે એમણે ઓશોએ મિત્રો પણ ઘણા બધા હતા જે એમની પાછળ પાગલ હતા, એમના વિચારોની પાછળ. અને દુશ્મનો પણ એવા જ એને ઊભા કર્યા. લોકોને બીક લાગવા માંડી, ભય લાગવા માંડ્યો. એ જે દેશમાં જતા એ દેશની જનતા, એ દેશની પ્રજા એની પાછળ પાગલ થઈ જતી, એના વિચારોની પાછળ પાગલ થઈ જતી. પોલિટિકલ લેવલે એમને મારી નાખવાનું કાવતરું રચવામાં આવેલું. અમેરિકન ગવર્મેન્ટે એને સ્લો પોઈઝન આપેલું કે ધીમે ધીમે એ આપોઆપ મરી જાય. કારણ કે જો આવી વ્યક્તિ જીવિત રહેશે તો સામાજિક વ્યવસ્થાથી માંડીને જે કંઈ ધાર્મિક અને પરંપરાગત વ્યવસ્થા છે એ બધી તૂટી જશે. દાખલા તરીકે ઇવન ભારતમાં પણ ઓશોના વિચારોને જો અપનાવવામાં આવે 100%,
તો લગ્ન સંસ્થા જેવી કોઈ સંસ્થા જ ન રહે. લગ્ન એટલે બંધન. અને જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય વ્યક્તિ બંધનમાં રહે છે તો એને આત્મ સાક્ષાત્કારની પ્રવૃત્તિમાં નડતર રૂપ છે. દાખલા તરીકે ગૌતમ બુદ્ધને વૈરાગ્ય જન્મ્યો. એને એની પત્ની અને બાળકોનો ત્યાગ કર્યો. પણ ક્યાંક ને ક્યાંક એ ગિલ્ટી હોય છે, કારણ કે તમારે સામાજિક જવાબદારી હોય, કૌટુંબિક જવાબદારી હોય, અને તમે મોક્ષ મેળવવા માટે એનો ત્યાગ કરો તો એ પણ આપણો ધર્મ આપણને ના પાડે છે. દાખલા તરીકે મુસ્લિમ ધર્મમાં એ લોકો હજ કરવા જાય છે, મક્કા મદીના જાય છે, તો એ ત્યારે જ જઈ શકે જ્યારે તમારા સગાવાલા, તમારા પાડોશી, કોઈ એક વ્યક્તિ પણ તમારી આજુબાજુ દુખી ના હોય, અથવા તો તમે તમારી જ્યારે જવાબદારી પૂરી નથી કરી શકતા, તમારા સગાવાલા રજડે છે, એને પૂરું ખાવાનું નથી મળતું, એને સરખું એજ્યુકેશન નથી મળતું, અને તમે હજ કરવા જાઓ, મક્કા મદીના જાઓ, તો એ હજ કે એ યાત્રા તમારી ફળતી નથી, એ નિષ્ફળ જાય છે. તો આ બહુ વાસ્તવિકરણની વાત થઈ. તો આ કુદરતી પ્રેરણાને લીધે તેમનો વ્યક્તિત્વ વિકાસ અટકતો નથી. તથા આગળ બતાવ્યું છે તે પ્રમાણે કોઈને પણ નુકસાન થતું ન હોવાથી તેનું વર્તન સ્વાભાવિક, સાહજિક અને કુદરતી લાગે છે. આ પ્રકારની વ્યક્તિઓ સમક્ષ જ્યારે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે તેઓ પોતાના અંગત સ્વાર્થનો ખ્યાલ જતો કરીને માત્ર પ્રશ્ન ઉપર જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. દાખલા તરીકે કોઈ પણ ઓફિસમાં એક અગત્યની જગ્યા ભરવાની હોય, તેને માટે ઓફિસના મુખ્ય મેનેજરનો કોઈક અંગત સંબંધી બહુ જ આતુર કે ઉત્સુક હોય, પરંતુ જ્યારે જુદા જુદા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવે ત્યારે મેનેજરના સંબંધી કરતા બીજો કોઈ ઉમેદવાર વધારે બાહોશ, બુદ્ધિશાળી અને અનુભવી જણાય, તો આ સમયે મેનેજર પોતાના સંબંધની જગ્યાએ આપવાની વાત છોડીને ઓફિસના કામને ન્યાય મળે તે રીતે બીજા ઉમેદવારોની પસંદગી કરે છે. આ હકીકત આ લક્ષણનું ઉદાહરણ છે. ટૂંકમાં આ વ્યક્તિના અભિપ્રાય નિષ્પક્ષ પણ એનામાં જોવા મળે છે. તમે જો ઘણી વ્યક્તિમાં સ્પોર્ટ્સમેનશીપ અથવા તો એટલી બધી નિષ્પક્ષ અને સ્વવાસ્તવિકરણ વાળી હોય છે કે માની લ્યો કે કોઈ દુશ્મન છે તમારો. દુશ્મન એટલે કે તમારા વિચારો મળતા નથી, પરંતુ અમુક બાબતોમાં એ તમારા કરતા વધારે હોશિયાર છે. દાખલા તરીકે તમે પણ પાર્લર ચલાવો છો અને તમારી બેનપણી પણ પાર્લર ચલાવે છે, પણ એ જ્યારે મહેંદી મૂકે છે ત્યારે એનું પરફોર્મન્સ જે છે એ વધારે સારું છે તમારું, અને તમારું હેર કટિંગમાં વધારે સારું છે. હવે તમારી દુકાને આવીને, તમારા પાર્લરમાં આવીને કોઈ વ્યક્તિ એમ કે છે કે મારે મહેંદી મૂકાવી છે, અને તમે બહુ નિખાલસતાથી કહો છો કે મને મહેંદી મૂકતા તો આવડશે, પણ તમે બાજુમાં જાઓ એ મારા કરતા વધારે સારી મૂકી શકશે. પોતાનું આર્થિક નુકસાન ગુમાવીને પણ એ સાચી સલાહ આપે છે કે મારી માસ્ટરી હેર કટિંગમાં છે, નહીં કે મહેંદી મૂકવામાં. એટલે મહેંદી મુકાવી હોય તો તમે બાજુના પાર્લરમાં જાઓ. એ જ રીતે ઘણા ડોક્ટરો જે છે એ ઊંટ વૈદું નથી કરતા. એ ચોખ્ખું કહી દે છે કે ભાઈ હું આયુર્વેદિક ડોક્ટર છું, હવે તમારી તકલીફ જે છે એ 100% વધતી જાય છે, હવે તમે આ આયુર્વેદમાં ન પડો, પણ તમે કોઈ
આના જે એલોપેથીના જે ડૉક્ટર છે અથવા તો બીજા જે જેની માસ્ટરી છે એવા ડૉક્ટર આગળ તમે જાઓ. ઉપરના પ્રશ્નના સંદર્ભમાં આવી વ્યક્તિઓને તેમની ભૂલ બતાવવામાં આવે તો તેઓ માત્ર પ્રશ્નના વિચારને જ મધ્યવર્તી વિચાર તરીકે રાખી શકે છે અને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી શકે છે. અહીં તેમને આ પ્રશ્ન શા માટે ઉપસ્થિત થયો તેને લીધે તેમની સામાજિક પ્રતિષ્ઠાની શું અસર પહોંચશે, હવે લોકો તેમના વિશે શું વિચારશે વગેરે પ્રકારના વિચારો તેમના મનમાં આવતા નથી. એટલે દુશ્મનોને પણ આ વ્યક્તિ જે છે જીતી શકે છે. દાખલા તરીકે આપણું શાસ્ત્ર એમ કહે છે કે રાહુ અને કેતુ તમને નડતા હોય તમારી કુંડલીમાં અને એને તમારે જીતવા હોય તો શું કરવું? તો એને તમારે નફરતની નજરે ન જોવું, એ રીતના ઉપાય બતાવવામાં આવ્યા છે. બધું આવતા અંકે નમસ્કાર.